હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? અમે બી મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ્સ લઈને. તો થોડા ટાઈમ પહેલે હંસાએ કીધું હતું કે કાંઈ ગુડ ન્યૂઝ છે. તો શું ગુડ ન્યૂઝ છે? તમને કાંઈ આઈડિયા છે? નથી ને? મને બી નથી. તો ચાલો આપણે તમને આજે આપણી ગુડ ન્યૂઝ જણાવીને, કારણ કે આજે ગુડ ન્યૂઝ આવી ગઈ છે આપણા માટે. તો ચલો સાંભળો હંસાની જુબાનીથી તમારા માટે ગુડ ન્યૂઝ. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા આપણા નવા બ્લોગ સાથે. તો આજે અભિજીને પણ અમે ગુજરાતી બ્લોગમાં લઈ જ લીધો, કેમ કે અમારી ગુડ ન્યૂઝ મોર્નિંગમાં જ મને ખબર પડી. ગુડ ન્યૂઝ તમને બધાને શેર કરી હતી 2 દિવસ પહેલા કે ગુડ ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ છે. તો ચાલો આપણી ગુડ ન્યૂઝ આવી ગઈ છે. અને ફેસબુક વાળાઓને બહુ જ થેન્ક યુ સો મચ, જે અમને આટલો બધો સપોર્ટ કરે છે. તો આપણી ફેસબુક ઉપરથી 3G ઇન્કમ પણ આવી ગઈ છે. તમારા માટે ગુડ ન્યૂઝ. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન બધાને. તો મને એમ હતું કે કેટલા દિવસથી અમારી 3 મંથથી અમારી ઇન્કમ રોકેલી હતી. તો અમે બહુ બધું ટ્રાય પણ કર્યું કે અમને એમ થયું કે મને એમ હતું કે હવે ફેસબુકમાંથી મારી ઇન્કમ બંધ થશે તો ચાલો વિડીયોઝ પર બંધ કરવાની ઈચ્છા હતી કે ઓછો કરીશ પણ થોડુંક ઓછું કરી નાખીશ. પણ આવી ગઈ આપણી ઇન્કમ તો હેપી. અને આજ ફ્રાઈડે ના અમારું લકી દિવસ શુક્રવાર. તો આજના દિવસે જ અમારી ઇન્કમ આવી ને હું ઉઠીને મોર્નિંગમાં આવી પેલા મોબાઈલ જ ઉપાડું. એટલે મેં મોબાઈલ ઉપાડ્યો એટલે મને મારો મેસેજ ઉપર આવી ગયો. કેમ કે પેડ તો થઈ ગઈ હતી 2 દિવસ પહેલા જ, પણ એની પ્રોસેસ 7 દિવસની હોય. 7 દિવસ અંદર એ આપણી બેંક અકાઉન્ટમાં આવે. તો મારા તો 2 દિવસમાં જ અકાઉન્ટમાં આવી ગયા. એટલે મેં તમને બધાને કીધું હતું ગુડ ન્યૂઝ મળી ગઈ છે, પણ આધી અધૂરી. તો આજે પૂરી થઈ ગઈ આપણી ગુડ ન્યૂઝ ને આપણને આવી 3G ઇન્કમ ફેસબુકમાંથી. કેવું લાગે છે હસબન્ડજી તમને? સરસ, બહુ સરસ. સોશિયલ મીડિયાથી ઇન્કમ લેવી ઘણી જ મુશ્કેલ વસ્તુ છે, કારણ કે ડેલી અપડેટ રહેવું પડે છે. તો અમે તો બધાને એમ કહીએ છીએ કે તમે ડેલી અપડેટ રહો ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, કારણ કે ઓડિયન્સ તમને જે રિએક્શન આપશે, લાઈક કરશે ને, એના માથે જ તમારી ઇન્કમ બનવાની છે. તો આ હતી ગુડ ન્યૂઝ. તો ઘણી ખુશખબરી છે, ઘણી મજા આવે છે અને બહુ જ મહેનત લાગે છે. આપણે આમ પગાર લેતા જોઈએ, પણ જો સોશિયલ મીડિયામાંથી ઇન્કમ આવતી હોય તો બહુ જ ખુશીની વાત છે. અને બહુ જ ખુશી થાય, કેમ કે મારા હસબન્ડજી, મારા છોકરાઓ બહુ જ મહેનત કરે છે મારી સાથે, બધા વ્લોગ્સ બનાવવામાં, રીલ્સ બનાવવામાં. કેમ મારા છોકરાને તો પસંદ નથી વિડીયોઝ બનાવવાનું, પણ એને પણ આપણે વ્લોગમાં લઈ લઈએ છીએ. ક્યારેક આવી જાય ને ક્યારેક ના આવે એમ. પણ એ કે ના, એક જ રીલ્સ બનાવીશ, વધારે વાર નહીં બનાવું એમ. એને કંટાળો આવે વધારે વારે કરતા બધું. તો જો તમને બધાને મારા ગુજરાતી વ્લોગ્સ પણ પસંદ આવ્યા, મને એવું જાણવા પણ મળ્યું, મને કમેન્ટ પણ આવ્યા કે તમે ગુજરાતી વ્લોગ્સ બનાવો. તો અમને ગુજરાતી એટલી ફાવતી નથી, પણ તમારા માટે જરૂર ટ્રાય કરશું કે અમે ગુજરાતી વ્લોગ્સ જ બનાવતા રહીએ. પણ આ હતી આપણી ગુડ ન્યૂઝ, જે ફેસબુકમાંથી આપણે ઇન્કમ આવી. અને યુટ્યુબ ઉપર તો આપણે હમણાં કામ કરી જ રહ્યા છીએ, એમાં પણ આપણું ચેનલ મોનેટાઈઝ છે, ડોલર બી બને છે. તો ચાલો તમારા બધાને આટલો બધો સપોર્ટ. અને ફેસબુક વાળાને એક વાત આજે જણાવી દઉં કે મારા ફેસબુકમાં 9.7 કેરેટ થઈ ગયા છે ફોલોવર્સ. તો તમે 10 કેરેટ ફોલોવર્સ કરી આપો તો આપણે એનું સેલિબ્રેશન કરશું, નહીં અભિજી? હું તો પહેલા બી કહું છું કે યુટ્યુબ કરતા હું ફેસબુકમાં મહેનત વધારે કરું છું, કેમ કે ફેસબુકમાં મારી ઇન્કમ જલ્દી આવી જાય છે. અને ફેસબુકમાંથી જ ઇન્કમ આવી છે પહેલી અમારી. યુટ્યુબમાં તો બહુ વાર લાગે છે, તો અમને એમ થયું કે ફેસબુકમાં મહેનત કરવા જેવી છે. તો રાત દિવસ ફોટો અપલોડ કરવા, વિડીયોઝ અપલોડ કરવા, વિડીયોઝ બનાવવા, બધા મહેનત લાગે છે. એમાં મારા હસબન્ડજીનું બહુ જ ક્રેડિટ છે મને. તો થેન્ક યુ સો મચ. તમને એમ થતું હશે કે અમે આટલા ખુશ છીએ પેમેન્ટ આવવા કરતા, પણ અમને એમ કે જો આપણે 20-30 હજાર કમાવતા તો હોઈએ, પણ સોશિયલ મીડિયામાંથી આપણને ઇન્કમ આવે તો બહુ જ ખુશી થાય, નહીં હસબન્ડજી? તમે કઈ કહેશો? આજે તમે કેટલા ખુશ છો? તો ફ્રેન્ડ્સ, ઘણું ખુશ છું, કારણ કે સોશિયલ મીડિયાથી પૈસા કમાવા ઘણી મુશ્કેલ વસ્તુ છે, કારણ કે મોનેટાઈઝ થયા પછી બી ઘણી મહેનત લાગી છે, વધી છે. ફેસબુકમાં $25થી આપણે વિડ્રોલ કરી શકીએ છીએ આપણા એકાઉન્ટમાં. અને જ્યારે યુટ્યુબમાં એમ છે કે $100 આપણા જમા થાય ત્યારે જ આપણને વિડ્રોલ કરવા મળે છે. તો યુટ્યુબમાં તો મહેનત અમારી ચાલુ હતી, સડનલી આમાં બી અમારી ચાલુ હતી, ને આમાં મોનેટાઈઝ ક્યારે થઈ ગયું ને ક્યારે ડોલર બની ગયા મને આઈડિયા નહોતો. જ્યારે વેરિફિકેશન આવ્યો ટેક્સ વગેરેનું, આપણે ફોર્મ ફિલઅપ કરવાનું હોય, ત્યારે અમે ફિલઅપ કર્યું, એકાઉન્ટમાં નાખ્યા, ટોટલ પ્રોસિજર કરી નાખી. એના પછી અમને ફર્સ્ટ ઇન્કમ આવી ત્યારે અમારા ખુશીનો પાર ન રહ્યો, કારણ કે
સોશિયલ મીડિયામાં ઇન્કમ લેવી ઘણી મુશ્કેલ વસ્તુ છે. કિસ્મતની વાત છે. આપણે આપણા ચેનલ મોનેટાઈઝ થયો ફેસબુકમાં, ઘણા લોકોનો નથી પણ થતો. મારા હસબન્ડજી પણ મહેનત કરે છે, એમનો ચેનલ હજી મોનેટાઈઝ નથી, પણ મારો થઈ ગયો અને આપણે ઇન્કમ પણ લઈએ છીએ ને આ આપણી ત્રીજી ઇન્કમ છે. તો બહુ જ ખુશી થાય છે. એમ થાય છે કે સોશિયલ મીડિયામાં, કાલે હું સિલાઈનું કામ લઈ, મારા હસબન્ડ કહે કે તું સિલાઈ મૂક અને તું સોશિયલ મીડિયામાં જ કામ કર. જો આવા હસબન્ડ મળતા હોય કે સામેથી કહેતા હોય કે તું સોશિયલ મીડિયામાં જ કામ કર, તો બહુ જ ખુશીની વાત છે કે હું બહુ જ લકી છું કે મારા હસબન્ડ સામેથી મને કહે છે કે તું સોશિયલ મીડિયામાં કામ કર. બહુ જ લકી. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, સોશિયલ મીડિયાના થ્રુ તમારા સપોર્ટના પ્યારના કારણે અમે આ મુકામમાંથી છીએ. આપણે એક સેલિબ્રિટી તરીકે બની ગયા છીએ, કારણ કે આપણે ક્યાં નોર્મલ માણસ હોય ને ક્યાં આપણે એક જઈએ, આપણા ઓડિયન્સ આપણા રિએક્શન માટે, આપણને મળવા માટે કેટલા ઉત્સાહ હોય છે. એ જ આપણી મોટી કમાણી છે, કારણ કે આપણે નોર્મલ માણસમાંથી આપણે જે સેલિબ્રિટી પોઝિશનમાં આવીએ છીએ તો ઘણો ખુશીનો આનંદ થાય છે. ને આપણે એના માટે જ મહેનત કરીએ છીએ કે આપણા ઓડિયન્સ આપણા માટે રિએક્શન સારું કરે ને આપણે એક ફેમસ બનીએ. કારણ કે હમણાં જેટલા સેલિબ્રિટી છે બધા, એના કરતાં તો હમણાં યુટ્યુબર્સ અને ફેસબુક વાળાઓનો ડિમાન્ડ ને ક્રેઝ વધારે છે. જેટલો હીરો હિરોઈનને લાઈક નથી કરતા ને એટલો યુટ્યુબર્સને, સોશિયલ મીડિયા વાળાઓને લાઈક્સ કરે છે, કારણ કે એ લોકો શોર્ટ ટાઈમમાં ઘણી મહેનત કરી રહ્યા છે. એટલે ઘણું ખુશીની વાત છે કે આપણે સોશિયલ મીડિયામાં ના, બહુ જ અમને જ્યાં પણ જઈએ ત્યાં લોકો મળે છે તો એ કે તમે વિડીયોઝ બનાવો છો, કેમ કે અમારા આદિપુરમાં જ અમારા બધા સિંધી લોકો છે, ગુજરાતી લોકો છે, અમારા મહેશ્વરી લોકો છે, બધા અમને કહેતા હોય છે કે તમારા અમે બ્લોગ્સ ડેલી જોતા હોઈએ છીએ. આવી જો સેલિબ્રિટી અમને મળતી હોય, બધા બોલતા હોય, આપણને કહેતા હોય તમારા બ્લોગ્સ બહુ મસ્ત હોય છે. મને પર્સનલી કોલ્સ આવે છે કે તમે વિડીયોઝ બહુ જ મસ્ત બનાવો છો. તો આટલી બધી અમને બધી ફ્રેન્ડ્સ ફોલોઈંગ મળે છે તો અમને બહુ જ ખુશી થાય છે. અને મેળામાં તો અમને એમ લાગતું હતું કે આ બધું શું છે, જોઈને જ મને તો થોડુંક રોવા જેવું થઈ ગયું કે આટલી બધી ફ્રેન્ડ્સ ફોલોઈંગ છે અમારી. તો થેન્ક યુ સો મચ, બધું તમારા સપોર્ટ અને સાથના લીધે. તો જરૂર અમારું યુટ્યુબ ઉપર ચેનલ છે હંસા કે વિડીયોઝ, મારું ચેનલ છે અને મારું ચેનલ છે દીનદયાળા વિલોગ્સ. તો જરૂરથી તમે અમને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ ઉપર અમારા બેનું ચેનલ છે તો જરૂર સબસ્ક્રાઇબ કરજો. એના ઉપર ડેલી બ્લોગ્સ આવતા હોય છે, શોર્ટ્સ આવતા હોય છે. ઇન્સ્ટા ઉપર અમારી આઈડી છે હંસા દેડા અને દીન દેડા, તો તમે જરૂરથી ફોલો કરી રાખજો. અને ફેસબુક ઉપર પણ અમારી આઈડી છે. તો અમે જે પ્લેટફોર્મ છે એના ઉપર બધા ઉપર કામ કરીએ છીએ, તો જરૂરથી તમે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ફ્રેન્ડ્સ, હું ખૂબ ખૂબ આભાર માનું છું બધી સમાજને. બધી સમાજ આવી ગયા, કારણ કે અમે એમ નથી કહેતા અમારી મહેશ્વરી સમાજ, બધી સમાજના લોકો અમને ફૂલ સપોર્ટ કરે છે. જ્યાં બી જઈએ છીએ તો અમને ડાયરેક્ટલી એમ કહે છે કે તમે વિડીયો ગયા હતા અને તમે બનાવ્યા છે ને, એટલે અમને એમ લાગે છે કે અમારા વિડીયો લોકો જોવે છે. કાલે સડનલી હું ગયો હતો એક વસ્તુ લેવા માટે, એ મારા ફ્રેન્ડ જ છે પણ અમને આઈડિયા નહોતો કે એ બ્લોગ્સ જોવે છે. તો એમણે ડાયરેક્ટલી એમ જ કીધું કે મત્યાદેવના મેળે તમે ફરી આવ્યા. તો મેં એમને પૂછા કર્યું કેવી રીતે ખબર પડી, તો એ કે તમને મેં સબસ્ક્રાઈબ બી કર્યો ને લાઈક બી કરું છું, તમારા વિડીયો ડેલી જોઉં છું, જ્યારે બી આવે છે તમારા વિડીયો ફૂલ જોઉં છું, મારી ફેમિલી આખી જોઈ છે. મારી સાથે પણ આવું થાય છે. જેમ દુકાને જતી હોય તો મને કહે કે તમારા વિડીયો જોયા, એટલે મેં કીધું કે તમને કેમ ખબર પડી અમે ત્યાં ગયા હતા. એ કે તમે હંસા દેડા છો ને જે બ્લોગ્સ વિડીયોઝ બનાવો છો. તો એટલી ખુશી થાય કે આ બધા માણસો અમને ઓળખતા હોય અને મળતા હોય તો બહુ જ ખુશી થાય. તો ફ્રેન્ડ્સ, તમારો બધો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરજો મારી ફેમિલીને. તમારા પ્યાર અને સપોર્ટના કારણે આ મુકામમાંથી છીએ, તો હંમેશા આવી રીતે સપોર્ટ કરજો. અને અમે તમારા માટે હજી નવા સારા વિડીયો લેતા આવશું. તો અને અમને કાલે જ મને 2 દિવસ પહેલા અમરેલીથી મને ફોન આવ્યું હતું ને એ પણ કહેતા હતા કે અમે મત્યાદેવના મેળા ઉપર આવ્યા હતા. તો એટલી ખુશી થાય કે આટલા દૂરથી લોકો અમને ફોન કરતા હોય, જામનગર, હાલાર, અમરેલી, અમદાવાદ, તો ત્યાંથી પણ અમને કોલ કરતા હોય, આફ્રિકા, દુબઈ, ત્યાંથી પણ કોલ આવે છે. અને અમુક લોકો અમારા પાકિસ્તાનના પણ ફ્રેન્ડ છે જે હમણાં 2 દિવસ પહેલા જ મને કહેતા હતા કે અમે પાકિસ્તાનના છીએ અને તમને ફોલો કર્યો છે, તમને સબસ્ક્રાઇબ કરી છે અને તમને જોઈએ પણ છે, તમારા વ્લોગ્સ બહુ જ મસ્ત હોય છે. તો આટલી બધી દૂરથી અમને અમારી ફ્રેન્ડ ફોલોઈંગ છે, તો તમને થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું અમને સપોર્ટ કરો છો. અને મારા ફેસબુક ફ્રેન્ડને તો બહુ જ થેન્ક યુ કે તમારા લીધે જ આજે મારી ઇન્કમ આવી છે. તો બહુ જ હેપી છું હું આજે. તો ફ્રેન્ડ્સ, બીજું એક વસ્તુ તમને જાણ કરું છું કે અમારા મહેશ્વરી સંપ્રદાયમાં અમે 2 વર્ષથી કામ કરીએ છીએ, યુટ્યુબમાં તે ફેસબુકમાં તે. તો અમે હમણાં મેળામાં ગયા હતા. અમારા શ્રી ગોરથરવાળા મોટા મત્યાદેવનો મેળો લાગે છે,
નલિયામાં. તો આગલા વર્ષે બી ગયા હતા ને આ વર્ષે બી ગયા હતા. તો અમે બધા શૂટ કર્યા હતા વિડીયોઝ. તો આ ફેરે અમારો યુનિક થઈ ગયો, કારણ કે આ ફેરે અમારો સન્માન કરવામાં આવ્યો. અમારા મહેશ્વરી સમાજ વતી અમારો સન્માન કરવામાં આવ્યો યુટ્યુબર તરીકે, કારણ કે અમે ધર્મનો બી પ્રચાર કરીએ છીએ અમારા બ્લોગ્સમાં. તો એ થકી અમારા વિડીયોઝ વાયરલ ઘણા થાય છે ને જ્યાં જ્યાં પબ્લિકને ખબર નથી કે કયા કયા યાત્રાધામ દેવસ્થાન છે, તો માણસો ઘણી સમાજના છે જે અમને કોલ બી કરે છે કે આ યાત્રાધામ ક્યાં આવેલું છે. તો અમે એમને જાણકારી આપી છીએ અને ત્યાં ડોનેશન બી આપે છે, એ લોકો દાન ડોનેશન બી આપે છે. મને મોટી વસ્તુ છે કે આપણા બ્લોગના થ્રુ એ લોકો આપણા ધામ અને અધર બીજા ધામ માટે બી વિકાસ માટે એ લોકો ડોનેશન બી આપે છે. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિડીયોના થ્રુ તમે ક્યાં એક સેવા આપો છો. તો તમારો બધાનો આભાર. બસ આમે સપોર્ટ કરતા રહેજો. તો આપણે 9700 તો આપણા થઈ ગયા છે ફોલોવર્સ ફેસબુક ઉપર. તો જલ્દી 10,000 ફોલોવર્સ થાય તો સેલિબ્રેશન કરીએ આપણે 10K નું સેલિબ્રેશન જરૂર. તો જરૂરથી ફોલો કરજો અગર અમારા વિડીયો જોતા હો તો. ને થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ આપતા રહેજો અમને, સાથ આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો ચાલો આટલા તકે તમને બ્લોગ હતું, અમારી ફેસબુક ઇન્કમ શેર કરવી હતી તો આજે શેર કરી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અગર આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને હંમેશા મને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ, બાય બાય.